स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। તો આ જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસો વિશે જુદા જુદા નારીવાદીઓએ આપણને શું કહ્યું છે, એ કેવી રીતે એને સમજાવે છે, કેવી રીતે વ્યાખ્યાબદ્ધ કરે છે, તેના વિશેની ગઈકાલે આપણે વાત કરી છે। અને આપ સૌને યાદ હશે કે સ્ત્રી અભ્યાસો જ્યારે કરવામાં આવે છે ત્યારે સ્ત્રી અભ્યાસો આપણે એને કહીએ છીએ કે જેમાં સ્ત્રીઓના દ્રષ્ટિકોણથી, સ્ત્રીઓના પરિપ્રેક્ષ્યથી જ્યારે તેને સમજવામાં આવે, સ્ત્રીઓની વાસ્તવિક પરિસ્થિતિ વિશેની યોગ્ય સમજ કેળવવામાં આવે, તેના વિશેની સભાનતા અને જાગૃતિ આપણે કેળવીએ, તેના માટેનો જ્યારે પ્રયત્ન કરવામાં, વૈજ્ઞાનિક રીતે જ્યારે પ્રયત્ન થાય ત્યારે આપણે તેને સ્ત્રી અભ્યાસો તરીકે ઓળખાવીએ છીએ। આ જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસોને આપણે જોઈએ તો એને માપવા માટેના 3 માપદંડોની પણ ગઈકાલે આપણે વાત કરી હતી। એમાં જોયું હતું કે સ્ત્રીઓનો દરજ્જો કેવો છે તેને આપણે તપાસવો જોઈએ। ત્યારબાદ સ્ત્રીઓને સત્તા આપવામાં આવી છે કે નહીં, સત્તા ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, આ જે સત્તા છે એ સત્તાને આપણે કેવી રીતે સમજી શકીએ છીએ, એનો ઉપયોગ કેટલે અંશે સ્ત્રીઓ કરી શકે છે, આ બધી બાબતોને આપણે જો તપાસીએ તો પણ આપણે સ્ત્રીઓના દરજ્જાને સમજી શકીએ છીએ। અને ત્રીજી બાબત છે સ્વાયત્તતા, એટલે કે સ્વતંત્રતા। સ્ત્રીઓને શું પોતાની રીતે વર્તવા માટેની છૂટ છે? જો છે તો ક્યાં છે, અને નથી તો કેમ નથી, તેને જોવા માટેનો જે પ્રયાસ છે એ આપણે કરતા હોઈએ છીએ। અને આ રીતે આપણે ગઈકાલે સ્ત્રી અભ્યાસોની વિભાવનાને સ્પષ્ટ કરી અને એને માપવા માટેના માપદંડો વિશેની ચર્ચા કરી છે। આજે મિત્રો આપણે આ સ્ત્રી અભ્યાસોની જરૂરિયાત શું છે, શા માટે આપણે સ્ત્રી અભ્યાસો કરવા જોઈએ, એના વિશેની વાત કરીશું। કારણ કે આ સ્ત્રી અભ્યાસોની ગઈકાલે આપણે વાત કરી તે પ્રમાણે આ સ્ત્રી અભ્યાસો એ 1970 પછી એની શરૂઆત વ્યવસ્થિત રીતે થયેલી આપણે જોઈ શકીએ છીએ। અને ખાસ કરીને 1975ની 8મી માર્ચ, જે આપ સૌ જાણો છો, એ 8મી માર્ચ પછી આ જે સ્ત્રી અભ્યાસો છે એ વૈજ્ઞાનિક રીતે શરૂ થયા। તો આ સ્ત્રી અભ્યાસોની જરૂરિયાતના સંદર્ભમાં જોવું હોય તો આપણે કહી શકીએ કે સ્ત્રી અભ્યાસો એક તો સ્ત્રીઓની વાસ્તવિક પરિસ્થિતિ વિશેની સમજ મેળવવા માટે બહુ જરૂરી છે। કારણ કે આપણા ભારતના બંધારણમાં સ્ત્રીઓને અધિકારો આપી દેવામાં આવ્યા, આદર્શ આપણો નારીવાદનો છે, આપણે સ્ત્રીને એક શક્તિ તરીકે સમજીએ છીએ, પરંતુ જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ વાસ્તવિક પરિસ્થિતિ બિલકુલ અલગ છે। એટલે આ સ્ત્રીઓની વાસ્તવિક પરિસ્થિતિ શું છે એને સમજવા માટે જ્યાં સુધી સ્ત્રી અભ્યાસો કરવામાં ન આવે ત્યાં સુધી આપણને તેની સાચી માહિતી પ્રાપ્ત ન થાય। અને એટલે સ્ત્રીઓની વાસ્તવિક પરિસ્થિતિની યોગ્ય સમજ કેળવવા માટે પણ આ જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસો કરવા પડે। બીજું છે કે આ જે સ્ત્રી અભ્યાસો છે એ ફક્ત સમજ મેળવીને બેસી રહેવાથી શું થાય, એના માટે આપણે જાગૃતિ કેળવવી પડે, એના માટે સભાનતા કેળવવી પડે। એટલે સ્ત્રીઓમાં અને સમાજમાં સ્ત્રીઓની વાસ્તવિક પરિસ્થિતિ માટે એની જાગૃતિ અને સભાનતા કેળવવા માટે પણ આ જે સ્ત્રી અભ્યાસો છે એ કરવા જોઈએ। અને એને અંગેનું જે જ્ઞાન છે એ શિક્ષણ દ્વારા આપણે આપી શકીએ, કે જે ગમે તે કોઈ પણ માધ્યમ દ્વારા આપણે આપી શકીએ। પછી ક્લાસરૂમ પણ હોઈ શકે, કે તાલીમ વર્ગો પણ હોઈ શકે, કે જે આજે આપણે સંચાર માધ્યમોનો જે ઉપયોગ કરીએ છીએ, જે આજે આપણે સેટેલાઇટ દ્વારા તમે જોઈ શકો છો, એવા સંચાર માધ્યમો દ્વારા પણ આપણે જે શિક્ષણ છે એ આપી શકીએ છીએ અને એના દ્વારા જાગૃતિને સભાનતા કેળવી શકાય છે। એટલે સમાજમાં સ્ત્રીઓ વિશેની જે વાસ્તવિક પરિસ્થિતિની સમજ મેળવી છે એના વિશેથી લોકોને જાગૃત કરવાના છે, એનાથી લોકોને સભાન કરવાના છે। અને એના માટે આ જે સ્ત્રી અભ્યાસો છે એ બહુ જરૂરી છે। કારણ કે જો સ્ત્રીઓ જાગૃત થશે
સભાન થશે તો સમાજ વિશેના એના પ્રતિભાવો શું છે તે આપણે જાણી શકીએ. જો આપણને એના વિશે જાગૃતતા જ ન હોય, આપણે સભાન જ ન હોય, તો આપણે આપણા જે પ્રતિભાવો છે એ પણ આપણે આપી શકતા નથી. એટલે સ્ત્રીઓના શું પ્રતિભાવો છે, એ શું માને છે, એનો પરિપ્રેક્ષ્ય શું છે, એનું દ્રષ્ટિબિંદુ શું છે, એ જાણવા માટે પણ આ જે સ્ત્રી અભ્યાસો છે એ ખૂબ ઉપયોગી બનતા હોય છે. બીજું કે સમાજમાં આપણે પરિવર્તન લાવવું હોય, કારણ કે સમાજમાં આપણે ઘણી બધી સ્ત્રીઓ માટેની સમસ્યા છે. ગઈકાલે આપણે વાત કરી અને આજે પણ જોશું કે સ્ત્રીઓનું દમન થાય છે, શોષણ થાય છે. તો આ પરિસ્થિતિ, જે ભેદભાવો સ્ત્રી પુરુષ વચ્ચે પ્રવર્તે છે, જે સમાજમાં અસમાનતા છે, આ અસમાનતાને દૂર કરવા માટે, પરિવર્તન લાવવા માટે એક નવી સમજ કેળવવી હોય. અને આ નવી સમજ કેળવવામાં પણ આ જે સ્ત્રી અભ્યાસો છે એ ઉપયોગી થતા હોય છે. જેમ કે આપણે જોઈએ તો 1975માં સરકાર દ્વારા ભારતમાં સ્ત્રીઓની વાસ્તવિક પરિસ્થિતિ વિશેનો જે રિપોર્ટ પ્રસિદ્ધ થયો, એ રિપોર્ટે લોકોને સ્ત્રીઓની શું પરિસ્થિતિ છે એના વિશે જ્ઞાત કર્યા. ત્યાં સુધી તો આપણે એમ જ માનતા હતા કે ભારતમાં સ્ત્રીઓને બંધારણ દ્વારા એના અધિકારો આપી દેવામાં આવ્યા છે, કાયદાઓ દ્વારા પણ એને હકો આપવામાં આવ્યા છે, અને એટલે હવે કંઈ કરવાનું બાકી રહેતું નથી. પરંતુ જ્યારે આપણી પાસે રિપોર્ટ આવ્યો ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે ના, વાસ્તવિક પરિસ્થિતિ તો કંઈક અલગ જ છે. અને એટલે આ રીતે આવા બધા જે સ્ત્રી અભ્યાસો છે અથવા તો જે કંઈ અહેવાલો રજૂ થાય એ અહેવાલો દ્વારા આપણે સમાજમાં જાગૃતિને સભાનતા કેળવી શકીએ છીએ. ત્રીજી બાબત છે કે જાગૃતિને સભાનતા તો કેળવી, પણ કેવી રીતે, એના માટે શું કરવું, તેના માટે આપણે પગલાં લેવા પડે. કારણ કે સ્ત્રીઓની જે કંઈ સમસ્યાઓ છે, એને જે કંઈ અન્યાય થાય છે અથવા તો એના ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવે છે, એનું જે શોષણ કરવામાં આવે છે, તેને દૂર કરવા માટે કેટલાક પગલાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવું જ પડે. અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં, એનો ઉપયોગ કરવામાં આ જે સ્ત્રી અભ્યાસો છે એ ખૂબ મદદરૂપ બનતા હોય છે. કારણ કે જ્યાં સુધી આપણી પાસે સાચા આંકડાઓ ન હોય ત્યાં સુધી જે કંઈ કાર્યક્રમો થાય એ કાર્યક્રમો કદી સફળ ન થઈ શકે. અને આપણે કાર્યક્રમોને સફળ બનાવવા માટે આપણે જે વાસ્તવિક આંકડાઓ છે, વાસ્તવિક પરિસ્થિતિ છે એ સમજવી પડે. અને એટલે જે કંઈ સરકાર દ્વારા સંશોધનો કરવામાં આવતા હોય, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સંશોધનો કરવામાં આવતા હોય, નારીવાદીઓ દ્વારા અભ્યાસો કરવામાં આવતા હોય, તે બધા અભ્યાસો સ્ત્રીઓ માટેના જે કાર્યક્રમો છે તે કાર્યક્રમો ઘડવામાં, એના વિશેના પગલાઓ લેવામાં ઘણા ઉપયોગી બને છે. જેમ કે આપણે જોઈએ તો સ્ત્રીઓનામાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું છે, અને એના માટેના જે માહિતી છે આપણને સેન્સસના આંકડાઓ દ્વારા મળી કે ભાઈ ગુજરાતમાં શિક્ષણનું પ્રમાણ આટલું છે, કેરાલામાં આટલું છે, રાજસ્થાનમાં આટલું છે, બિહારમાં આટલું છે, કે ભાઈ ઉત્તર પ્રદેશમાં સ્ત્રીઓનું ઉપર અત્યાચાર આટલા થાય છે, દહેજને કારણે સ્ત્રીઓનું મૃત્યુ આટલું થાય છે, કે ગર્ભહત્યા આટલી થાય છે. આ બધી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની માહિતી આપણને ક્યાંથી મળે છે? તો કે ભાઈ સ્ત્રી અભ્યાસો દ્વારા. અને આ સ્ત્રી અભ્યાસોથી માહિતી મેળવીને આપણે ત્યારબાદ એના વિશે શું કરવું, એને આ દૂર કરવા માટે કેવા પગલાં લેવા, એ પગલાં લેવા માટે પણ આ જે સ્ત્રી અભ્યાસો છે એ ઉપયોગી બનતા હોય છે. એટલે જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસો એ ઉપયોગિતાવાદ ઉપર રચાયેલું છે અને એક વ્યવહારલક્ષી વિષય છે. સ્ત્રી અભ્યાસો એ વ્યવહાર, સ્ત્રીઓની સમસ્યાઓને દૂર કરવા માટેના કાર્યક્રમોના ઘડતરમાં ઉપયોગી બને છે. એક પ્રથમ પગથિયું છે અને એના દ્વારા જ આગળ જે પગલાઓ છે આપણે લઈ શકીએ. એટલે સ્ત્રી વિકાસના એક સાધન તરીકે પણ આ જે સ્ત્રી અભ્યાસો છે એને આપણે સમજી શકીએ. બીજું આપણે જોઈએ તો એક સમીક્ષાત્મક સાધન છે. કારણ કે જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસો સ્ત્રીઓની સમાજની તપાસ માટેનો એક સમીક્ષાત્મક સાધન બને છે. આપણે ગઈકાલે જે સ્ત્રી નારીવાદની વાત કરી હતી, મૈત્રેય કૃષ્ણરાજની, તે જે મૈત્રેય કૃષ્ણરાજ છે એ એમ કહે છે કે જે સામાજિક વિજ્ઞાનો છે એ સામાજિક વિજ્ઞાનોમાં જે સ્ત્રી અભ્યાસો છે એને સમજવા માટે, સમીક્ષાત્મક બનાવવા માટે આ જે સ્ત્રી અભ્યાસો છે એ ઉપયોગી બનતા હોય છે. એટલે કે સમાજની જે પરિસ્થિતિ છે સ્ત્રીઓની એ કેમ છે, એવું શા માટે છે, એનું જે મૂલ્યાંકન છે એ મૂલ્યાંકન કરવામાં
એના માટેની ચોક્કસ પદ્ધતિઓ આપણે વિકસાવીએ છીએ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી એના કારણોને જાણવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, એના અભિગમોથી એને સમજવાનો પ્રયત્ન કરે છે. અને એટલે આ રીતે આ જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસો સ્ત્રીઓની પરિસ્થિતિને સમજવામાં એક સમીક્ષાત્મક સાધન બને છે. અને એ રીતે પણ આ જે સ્ત્રી અભ્યાસો છે ઘણા જ ઉપયોગી પુરવાર થાય છે. બીજું, આ જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસો સંસ્કારવાદી પક્ષપાત દૂર કરવામાં પણ ઉપયોગી બને છે. તો પ્રશ્ન થાય કે કેવી રીતે? તો સંસ્કારવાદી પક્ષપાત એટલે શું? તો આપણે જોઈએ કે ગઈકાલે જે મેં વાત કરી હતી તેમ સમાજમાં દરેક સમાજના કેટલાક ચોક્કસ મૂલ્યો છે. દરેક સમાજના કેટલાક મૂલ્યોને આધારે ધોરણો ઘડવામાં આવે છે, નિયમો ઘડવામાં આવે છે. અને એ નિયમોને આધારે વ્યક્તિ જે છે એ વર્તન વ્યવહાર કરતો હોય છે. પરંતુ સામાન્ય રીતે દરેક સમાજમાં, વિશ્વના જુદા જુદા સમાજોની એક સામાન્ય લાક્ષણિકતા જોઈએ તો સમાજ બે ભાગમાં વહેંચાયેલો છે. એક પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા છે અને એક માતૃસત્તાક સમાજ વ્યવસ્થા છે. તો જ્યાં પિતૃસત્તાક વ્યવસ્થા છે ત્યાં આગળ પિતૃશાહી છે અને જે સત્તા છે એ પુરુષોના હસ્તક છે. અને એટલે જે મૂલ્યો છે એ પિતૃસત્તાક મૂલ્યવાળી સમાજ વ્યવસ્થા હોય છે. અને આ પિતૃસત્તાક મૂલ્યવાળી સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓ માટેનું જે કાર્ય છે એ કાર્ય અઘરું બની જાય છે. એની જે ભૂમિકા છે એ ભૂમિકા બેવડી બની જાય છે. કારણ કે એક બાજુ એણે એક આદર્શ પ્રમાણે કાર્ય કરવાનું હોય છે અને બીજું છે કે એણે સમાજની જે જરૂરિયાતો છે એ પ્રમાણે વર્તન કરવાનું હોય છે. એટલે જેમ કે સ્ત્રીઓની જાતીય પવિત્રતા વિશેની વાત હોય કે પછી એની બેવડી ભૂમિકા વિશેની વાત હોય, એ કેવી રીતે બને છે? કારણ કે દાખલા તરીકે આપણે જોઈએ તો ઘરમાં દીકરી સાથે અલગ પ્રકારનું વર્તન થતું હોય, પત્ની તરીકે અલગ પ્રકારનું વર્તન થતું હોય, પરંતુ જ્યારે બહાર ઓફિસમાં જઈએ છે ત્યારે એ જ સ્ત્રી સાથે બીજા લોકો અલગ પ્રકારનું વર્તન કરે છે. એટલે આ રીતે એક જ સ્ત્રી માટે એની ભૂમિકા બદલાતા બેવડા ધોરણો સમાજમાં જોવા મળતા હોય છે. તો આ બેવડા જે ધોરણો છે એ કેવી રીતે વ્યક્ત થાય છે સમાજમાં, અને એની સાથે સાથે એની સ્ત્રીઓના જીવન ઉપર કેવી અસર થાય છે, એને જો આપણે સમજવું હોય તો એ તો આપણે સ્ત્રી અભ્યાસો દ્વારા જ સમજી શકીએ. અને એટલે આ જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસો જે સમાજમાં સંસ્કારવાદી જે પક્ષપાત છે એ સમજવામાં ઉપયોગી બને છે. કારણ કે જ્યાં સુધી આપણને એના મૂલ્યોની ખબર ન હોય, જ્યાં સુધી સંસ્કારોની ખબર ન હોય, ત્યાં સુધી આપણે એના જે વર્તન વ્યવહારો છે એને સમજી શકતા નથી. એટલે આ વર્તનવાદી વ્યવહારોને સમજવા માટે પણ આ જે સંસ્કારવાદી જે પક્ષપાત છે, સંસ્કારવાદી જે મૂલ્યો છે એને સમજવા પડે. દાખલા તરીકે આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે ભારતીય સમાજમાં દિન પ્રતિદિન ગર્ભપાતના કિસ્સાઓ બનતા જાય છે, વધતા જાય છે. અને આ ગર્ભપાતના ભ્રૂણ હત્યાના જે બનાવો છે એમાં ભાગ્યે જ કોઈક એવું ઘટના હશે કે જેમાં ખબર પડે કે દીકરો છે ને છતાં પણ ગર્ભપાત કરાવ્યો હોય. મોટા ભાગે તો સ્ત્રી છે, દીકરી છે અને એટલે ગર્ભપાત કરવામાં આવે છે. તો આવું કેમ છે? તો આ જે વર્તન છે વ્યક્તિનું, એને જો સમજવું હોય તો આપણે સંસ્કારવાદી જે મૂલ્યો છે એના સંદર્ભમાં જ સમજી શકીએ. કારણ કે તમે અમેરિકામાં જાઓ કે જાપાનમાં જાઓ કે ચીનમાં જાઓ કે કોરિયામાં જાઓ તો ત્યાં આગળ આવું વર્તન થવા પાછળના કારણો કદાચ બીજા છે. પરંતુ આપણે હિન્દુ સમાજ વ્યવસ્થામાં, અને ધર્મને પણ એની સાથે સંબંધ છે, મુસ્લિમ સમાજનો ધર્મ અલગ છે, હિન્દુ ધર્મના મૂલ્યો અલગ છે, ખ્રિસ્તી ધર્મના મૂલ્યો અલગ છે. તો આ જુદા જુદા ધર્મ, સમાજના મૂલ્યો અને આ બધા જે છે એને કારણે વ્યક્તિનું ઘડતર થતું હોય છે. અને એ સંદર્ભમાં આ જે સંસ્કારવાદી જે પક્ષપાત છે એ સંસ્કારવાદી પક્ષપાતને દૂર કરવામાં પણ આ જે સ્ત્રી અભ્યાસો છે એ ઘણા જ ઉપયોગી બનતા હોય છે. બીજું કે આપણો જે ભારતીય સમાજ છે એ ભારતીય સમાજમાં અનેક વિધતા છે. વિશ્વનો ભાગ્યે જ કોઈ એવો સમાજ હશે કે જેમાં આવી બહુવિધતા આપણને જોવા મળતી હશે. ભારતમાં પ્રદેશવાદ છે, ભાષાને આધારે જુદા જુદા પ્રદેશો પાડવામાં આવ્યા છે.
ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલવામાં આવે, મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા બોલવામાં આવે, કેરાલામાં જાઓ તો મલયાલમ ભાષા બોલવામાં આવે, બિહારમાં જાઓ તો બિહારી ભાષા બોલવામાં આવે. એ ઉપરાંત એની બોલીઓ પણ અનેક છે. જ્ઞાતિ વ્યવસ્થાની વાત કરીએ, વિશ્વની એક જ આપણી ભારતની સમાજ વ્યવસ્થા જ એક એવી છે કે જેમાં જ્ઞાતિ વ્યવસ્થા છે, કે જેનો ચોક્કસ કોટિક્રમ છે. ભારતમાં મિત્રો 5000 જ્ઞાતિઓ છે. આ 5000 જ્ઞાતિઓની પણ અનેક પેટા જ્ઞાતિઓ છે. આ પેટા જ્ઞાતિઓની પણ પેટા જ્ઞાતિઓ છે. અને એના પણ દરેક જ્ઞાતિના પોતાના ચોક્કસ નીતિ નિયમો છે, રિવાજો છે, એની પ્રથાઓ છે, સામાજિક નિયંત્રણ છે, સામાજિક કાયદાઓ છે. અને એના દ્વારા આવી અનેક વિવિધતા, એ પછી જ્ઞાતિની હોય, ભાષાની હોય, ધર્મમાં પણ, ધાર્મિક પણ આપણે ત્યાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, પારસી, આવા અનેક ધર્મોવાળા પણ લોકો વસવાટ કરે છે. અને કોમ પણ અલગ છે. અને એ દરેકની પાછી એમાં સ્ત્રીઓની ભૂમિકા અલગ અલગ છે. હિન્દુ કંઈક અલગ કહેતું હોય, મુસ્લિમ અલગ કહેતા હોય, ખ્રિસ્તી કંઈક અલગ કહેતા હોય, કેરાલામાં કંઈક અલગ હોય, રાજસ્થાનમાં કંઈક અલગ હોય, ગુજરાતમાં કંઈક અલગ હોય, કાશ્મીરમાં કંઈક અલગ હોય, આસામમાં કંઈક અલગ હોય. તો આ બધી જે વિવિધતા છે, એ વિવિધતાને જ્યાં સુધી તમે સમજો નહીં, ત્યાં સુધી પણ તમે કોઈ કાર્યક્રમો આપી શકો નહીં. તો આ જે સ્ત્રી અભ્યાસો છે, એ સ્ત્રી અભ્યાસો ભારતીય સમાજની આ જે બહુવિધતા છે, એ બહુવિધતાને સમજવામાં પણ ઘણા ઉપયોગી થાય છે. કારણ કે ગુજરાતમાં જે સ્ત્રી અભ્યાસો થયા એ આસામમાં આપણે લાગુ ના પાડી શકીએ, અને આસામના થયા હોય કેરાલામાં લાગુ ના પાડી શકીએ. જેમ કે આપણે જોઈએ તો કેરાલામાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ઘણું ઊંચું છે. ગુજરાતમાં 53% આસપાસ, 50% આસપાસ સ્ત્રીઓનું શિક્ષણ છે. જ્યારે તમે બિહાર, રાજસ્થાનમાં જાઓ તો ઘણું જ ઓછું છે. તો આ કેવી રીતે આપણને ખબર પડે છે? એના પહેરવેશ, ભાષા, બોલી, રહેઠાણ, રીત રિવાજો, કાયદાઓ, નિયમો, આ દરેકમાં વિવિધતા છે. સંસ્કૃતિ આખી અલગ છે. તો આ જે વિવિધતા છે, એ વિવિધતાને સમજવામાં પણ આ જે સ્ત્રી અભ્યાસો છે એ ઘણા જ ઉપયોગી બને છે. અને આ જે વિવિધતા છે, તો એના આધારે આપણે કેવો સમાજ જોઈએ છે, ભાવિ સમાજ કેવો જોઈએ છે, તો એનું ઘડતર કરવું હોય તો એનું ઘડતર કરવામાં પણ આ જે સ્ત્રી અભ્યાસો છે એ ઉપયોગી બને છે. કારણ કે વસ્તી શાસ્ત્રીય દ્રષ્ટિએ પણ એમાં વિવિધતા છે, સાંસ્કૃતિક પણ વિવિધતા છે, રાજકીય દ્રષ્ટિએ પણ અલગ છે, અને સ્ત્રીઓના વિચારો, આકાંક્ષાઓ, એની જે જરૂરિયાતો છે એ પણ અલગ છે. તો જુદા જુદા પ્રદેશની જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ અલગ અલગ વિચારે છે. જેમ કે રાજસ્થાનની બહેનો હોય તો પેલા એમ કહેશે કે ભાઈ અમને પાણી પૂરું પાડો, અમને શિક્ષણ નથી જોઈતું, અમારી જરૂરિયાત પેલા પાણીની છે. કેરાલાની સ્ત્રીઓ એમ કે અમારે પાણી નથી જોઈતું, અમને વ્યવસાય જોઈએ છે. તો આ સ્ત્રીઓની આકાંક્ષાઓ કઈ છે, એની જરૂરિયાતો શું છે? તમે થોડુંક રોટલો હશે તો તમારી પાસે બીજું હશે, અને તો શિક્ષણમાં જ હશે. સ્ત્રી શિક્ષણના જેટલા અભ્યાસો થયા છે મિત્રો, તે દરેક અભ્યાસોએ દર્શાવ્યું છે કે દરેક સમાજમાં, દરેક પ્રદેશમાં સ્ત્રીઓની જે અપેક્ષાઓ છે, આકાંક્ષાઓ છે, અલગ અલગ છે. અને ક્યારે ખબર પડી કે સ્ત્રી અભ્યાસો દ્વારા જ આપણને આ વિશેની જે માહિતી છે એ માહિતી પ્રાપ્ત થઈ છે. એટલે આ જે ભાવિ સમાજ છે, એ ભાવિ સમાજની જાણકારી મેળવવા માટે કે સ્ત્રીઓની અપેક્ષાઓ શું છે એ જાણવા માટે પણ આ જે સ્ત્રી અભ્યાસો છે એ કરવા ખૂબ જરૂરી બને છે. બીજું, આ જે સ્ત્રી અભ્યાસો છે, એ સ્ત્રી અભ્યાસો એ જે સામાજિક વિજ્ઞાનો છે, એ સામાજિક વિજ્ઞાનોને સમૃદ્ધ બનાવવામાં પણ ઘણા ઉપયોગી બને છે. મિત્રો, આપણા ગુજરાતી એક નારીવાદી છે જેનું નામ તમે સાંભળ્યું હશે, ડોક્ટર નીરાબેન દેસાઈ. એ ડોક્ટર નીરાબેન કહે છે કે જે સામાજિક વિજ્ઞાનો છે, એ સામાજિક વિજ્ઞાનોમાં સ્ત્રીઓના જે મુદ્દાઓ છે એનો અભ્યાસક્રમમાં સ્થાન આપો. અને અભ્યાસક્રમમાં સ્થાન આપવાથી સમાજનું જે ખ્યાલાત્મક માળખું છે, માનવીઓનું, લોકોનું, પ્રજાનું જે ખ્યાલાત્મક માળખું છે, એને આપણે પુનઃ પરિભાષિત કરી શકીશું. જેમ કે પહેલા એવું માનવામાં આવતું હતું કે દીકરીઓ તો ઘરની બહાર ન નીકળાય, દીકરીએ તો અમુક જ પ્રકારનો પહેરવેશ પહેરવો,
દીકરી અમુક જ પ્રકારનું કામ કરવું, અમુક જ પ્રકારનું શિક્ષણ લેવું, અમુક પ્રકારનું શિક્ષણ ન લેવું, આવા બધા જે ખ્યાલો હતા તે ખ્યાલો હવે બદલાયા છે. એ કેવી રીતે બદલાયા? તો કે ભાઈ જેમ જેમ અભ્યાસો થતા ગયા તેમ તેમ એના વિશેની જે માહિતી છે એ માહિતી સમાજમાં પૂરી પાડવામાં આવી, અને એટલે એના વિશેના જે ખ્યાલો છે એ ખ્યાલો બદલાયા. આપણે એને ફરી પરિભાષિત કરવા પડ્યા કે આપણે જે પરંપરાગત ખ્યાલો હતા એ ખ્યાલોમાં કે ભાઈ હવે જે પરંપરાગત હતા, ભાઈ સ્ત્રીઓને શિક્ષણ સ્કૂલમાં ન મોકલાય, કે ભાઈ જે ગામમાં હોય તો જ ભણવા મોકલવી, કે પહેલા ઘરનું કામ કરવું ને પછી જ કરવું બહાર ભણવા જવું, કે અમુક જ પ્રકારનું કામ કરી શકે, ઘરમાં બેસીને કામ કરે, બહાર નોકરી કરવા ન જઈ શકે. તો આ બધા જે ખ્યાલો હતા તે ખ્યાલોને આપણે બદલી શક્યા છે. અને આ જે ખ્યાલો છે એ આ સામાજિક વિજ્ઞાનોમાં જે એને પરિભાષિત કરવામાં, અભ્યાસક્રમમાં એનો સમાવેશ કરવામાં આવ્યો. જેમ કે અભ્યાસક્રમમાં પહેલા એવું હતું કે ચિત્ર મૂકવામાં આવ્યું હોય તો ચિત્રમાં દર્શાવવામાં આવે કે ભાઈ જે સ્ત્રી છે એ ઘરનું કામ કરતી હોય, ઝાડુ વાળતી હોય, રસોઈ બનાવતી હોય, કે વાસણ સાફ કરતી હોય. પણ આજે આપણે જોઈએ છીએ કે હવે એવું બતાવવામાં આવે છે કે સ્ત્રી કોટ પહેરી અને ઓફિસમાં જતી હોય, વકીલાત કરતી હોય, કે પ્લેન ઉડાવતી હોય, કે પછી ફેક્ટરીમાં કામ કરતી હોય. તો આ બધા જે વ્યવસાયો છે એ ખ્યાલો બદલાયા છે, અને એ ખ્યાલો બદલવામાં આ જે અભ્યાસક્રમો છે એ અભ્યાસક્રમોએ ખૂબ મોટી મહત્વની ભૂમિકા ભજવી છે. અને છેલ્લે આપણે કહેવું હોય તો એમ કહી શકાય જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસો દ્વારા સ્ત્રીઓનું જે પ્રદાન છે એ સ્ત્રીઓનું પ્રદાન સમજવામાં પણ ઘણું ઉપયોગી બને છે. કારણ કે અત્યાર સુધી ક્યારેય સ્ત્રીઓનું જે પ્રદાન છે એના તરફ ઉપેક્ષા સેવવામાં આવી છે, જેના વિશેની ચર્ચા આપણે કાલે કરવાના છે ડિટેલમાં. પણ એટલે જુદા જુદા ક્ષેત્રોમાં સ્ત્રીઓનું જે કાર્ય છે એ કાર્યને સમજવામાં પણ આ જે સ્ત્રી અભ્યાસો છે એ ઉપયોગી બને છે. કારણ કે આપણે ક્યારેય સ્ત્રીઓનું જે કાર્ય છે એને હંમેશા અદ્રશ્ય કાર્ય ગણ્યું છે, એની ક્યારેય ગણના કરવામાં આવી નથી. સ્ત્રીઓનું જે કાર્ય છે એને હંમેશા નેગ્લેક્ટ કરવામાં આવ્યું છે. તો આ રીતે આ જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસો એ ખૂબ જરૂરી છે, અને એના દ્વારા ઘણી બધી જે માહિતી છે આપણે મેળવી શકીએ છીએ, કે એની વાસ્તવિક પરિસ્થિતિ સમજી શકીએ છીએ, આપણે સમાજમાં જાગૃતિ અને સભાનતા કેળવી શકીએ છીએ. એના દ્વારા આપણને કાર્યક્રમો ઘડવામાં, સમાજમાં એની પરિસ્થિતિ બદલવામાં જે પગલાઓ લેવા હોય એમાં પણ ઘણું બધું ઉપયોગી થઈ શકે છે. વિજ્ઞાનોને સમૃદ્ધ બનાવવામાં પણ સ્ત્રી અભ્યાસો ઉપયોગી થાય છે. અને આ રીતે જે સ્ત્રી અભ્યાસો છે એની સમાજમાં ખૂબ જરૂરિયાત છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ જે સ્ત્રી અભ્યાસો છે, આપણે અત્યાર સુધી વાત કરી કે આ જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસોની શરૂઆત કેવી રીતે થઈ એના વિશે આપણે જોઈશું. કારણ કે આપણે પહેલા જોયું કે સ્ત્રી અભ્યાસો કોને આપણે કહીએ છીએ એના વિશેની વાત કરી, પછી એની જરૂરિયાત વિશેની વાત કરી કે ભાઈ શા માટે જરૂરી છે, ન કરીએ તો ના ચાલે, અને હવે જ કેમ આપણે કરવું પડે છે, અને આની શરૂઆત કેવી રીતે થઈ છે એના વિશેની આપણે હવે વાત કરીશું. તો આ જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસોની જે શરૂઆત છે, એનો જે ઉદ્ભવ છે એ આપણે જોઈએ તો ફ્રાન્સની રાજ્યક્રાંતિ દ્વારા થયો છે. શરૂઆતમાં વિશ્વમાં ફ્રાન્સની રાજ્યક્રાંતિ થઈ, અને એ ફ્રાન્સની રાજ્યક્રાંતિએ સમગ્ર વિશ્વમાં રાજકીય દ્રષ્ટિએ પરિવર્તન લાવવામાં ખૂબ મોટી મહત્વની ભૂમિકા ભજવી. એણે સમાજમાં લોકશાહી વિચારસરણીને પ્રચાર પ્રસાર કર્યો, અને બીજું સમાજમાં જે ઔદ્યોગિકરણ થયું 18મી સદીમાં, એ 18મી સદીના ઔદ્યોગિકરણે નવા મૂલ્યોને પ્રસ્થાપિત કર્યા. સમાજ વ્યવસ્થાનું માળખું બદલવામાં બહુ મોટી મહત્વની ભૂમિકા ભજવી. એટલે આ ફ્રાન્સની રાજ્યક્રાંતિ અને ઔદ્યોગિકરણે સમાજમાં લોકશાહીના જે મૂલ્યો છે એ લોકશાહીના મૂલ્યોનો પ્રચાર પ્રસાર કરવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવી. અને એની સાથે સાથે 1960 થી 70ના દાયકા દરમિયાન સમાજ વિશે વધુને વધુ જ્ઞાન પ્રાપ્ત થાય, અને કારણ કે ઔદ્યોગિકરણ જેમ જેમ થયું તેમ તેમ સમાજ જટિલ બનવા લાગ્યો, અને આ જટિલ સમાજ બનતા સમાજમાં જે પરિવર્તન આવ્યું એ પરિવર્તનને સમજવામાં પણ
આજે એને કારણે પણ સમાજમાં સ્ત્રી અભ્યાસોની શરૂઆત થઈ. કારણ કે જટિલ સમાજની સાથે સાથે સમાજના જે પછાત વર્ગો હતા કે સમાજના જે અવિકસિત જે જૂથો હતા, એ અવિકસિત જૂથો કે નબળા જૂથો હતા, એમના અભ્યાસોની શરૂઆત થઈ. એમાં ગરીબ વર્ગો હતા, સમાજના નિમ્ન વર્ગના લોકો હતા, સમાજની નિમ્ન સ્તરની સમાજની જ્ઞાતિ વ્યવસ્થાના જે વર્ગ લોકો હતા એના વિશેના અભ્યાસો થયા. અને આ નબળા જૂથોમાં સ્ત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો. અને આ રીતે જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસોની શરૂઆત સીધી રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે 1960ના દાયકામાં એની જે શરૂઆત છે એ શરૂઆત કરવામાં આવી. પરંતુ સૌથી વધારે એના ઉપર મહત્વ એ 1975નું જે આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ જે થયું એની ઉજવણીના ભાગરૂપે આજે સ્ત્રી અભ્યાસો છે એની શરૂઆત થઈ. બીજું કે 1970 થી 80ના સમય દરમિયાન સ્ત્રીઓના સ્થાનમાં, તેના દરજ્જામાં, તેની ભૂમિકામાં એને જે મળતા જે હક્કો હતા, એને જે તકો મળતી હતી, એના વિશેની જે ચર્ચા વિચારણાઓ છે એ ચર્ચા વિચારણાઓની શરૂઆત થઈ. એટલે યુનોએ જ્યારે 1975ની 8મી માર્ચે જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ અને આંતરરાષ્ટ્રીય મહિલા દસકાની જ્યારે 75 થી 85ના સમયમાં ઉજવણી કરી, એણે સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓ તરફ ધ્યાન ખેંચ્યું, ધ્યાન આકર્ષ્યું. અને એ રીતે જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસો વિશે લોકો વિચારતા થયા. ત્યાર પહેલા અને આ 1975માં ભારતમાં જે ટોવર્સ ઇક્વાલિટીનો જે રિપોર્ટ છે, જે મેં પહેલા આગળ વાત કરી, એ જે રિપોર્ટ છે એ રિપોર્ટે ભારતીય સમાજની જે સ્ત્રીઓનું જે ચિત્ર રજૂ કર્યું, એણે ભારતીય સ્ત્રીઓના અભ્યાસો માટે લોકોને પ્રોત્સાહિત કર્યા, પ્રેરિત કર્યા. અને જે અદ્રશ્ય સ્ત્રીઓનું જે કાર્ય હતું, એ અદ્રશ્ય સ્ત્રીઓના કાર્યને સમાજ આગળ રજૂ કરવામાં બહુ મોટી મહત્વની ભૂમિકા ભજવી. બીજું કે આ સમય દરમિયાન 1970માં જે કે અભ્યાસો થયા એ ઉપરાંત ભારતમાં યુજીસી એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ એટલે કે ICSR સ્ત્રીઓના અભ્યાસોને પણ પ્રોત્સાહન આપ્યું. એણે દરેક કોલેજો અને યુનિવર્સિટીઓને જુદી જુદી યોજનાઓમાં 8મી યોજનાથી સ્ત્રી અભ્યાસોને એક વિષય તરીકે સમજવામાં આવે, એનો સમાવેશ કરવામાં આવે, એના માટે પ્રોત્સાહન આપ્યું. ICSR દ્વારા એને અંગેના જે સંશોધનો છે એ સંશોધનો કરાવવામાં આવ્યા. અને દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા અને સંચાર સાધનોએ પણ સ્ત્રીઓના પ્રશ્નોની નોંધ લીધી. ત્યાર પહેલા ક્યારેય સ્ત્રીઓના પ્રશ્નોની નોંધ લેવામાં આવી નહોતી. અને 1970ના દાયકામાં સ્ત્રીઓની ત્રેવડી ભૂમિકા એટલે ઘરનું પણ કરવાનું, બહારનું પણ કરવાનું, બાળકોને પણ સાચવવાના અને બીજું જે કાર્ય છે એ બધું કરવાનું. અને એને કારણે ભૂમિકા સંઘર્ષની જે પરિસ્થિતિ થઈ, એ ભૂમિકા સંઘર્ષની પરિસ્થિતિને સમજવા માટેના પ્રયત્નો થયા. ત્યાર પહેલા કેટલાક સમાજ સુધારકો દ્વારા સુધારણાના અભિગમથી સ્ત્રીઓના અભ્યાસો કરવામાં આવતા હતા. પરંતુ એ જે અભ્યાસો હતા એ વૈજ્ઞાનિક ઢબે લખાયેલા નહોતા. બીજું, આ જે કે ચર્ચાપત્રો સમાજ સુધારકોએ લખ્યા એ સુધારણાના અભિગમથી લખ્યા કે ભાઈ સ્ત્રી દહેજની જે સમસ્યા છે એ કેવી રીતે દૂર કરવી. દાખલા તરીકે રાજારામ મોહન રોયે સતી પ્રથા નાબૂદી માટેનો કાયદો કર્યો. આપણે જ્યારે નારીવાદી ચળવળની વાત કરીશું ત્યારે એના વિશે ડિટેલમાં જોઈશું. પરંતુ આ જે સમાજ સુધારકો હતા એ સમાજ સુધારકોએ પણ સ્ત્રીઓ માટેનું કાર્ય કર્યું, પરંતુ એ પોતાના નિબંધ સ્વરૂપના જે લખાણો છે એ હતા. વૈજ્ઞાનિક ઢબથી આ અંગેના જે અભ્યાસો છે એ થયેલા નહોતા. પરંતુ જે કંઈ અભ્યાસો થયા એમાંના કેટલાક જે અભ્યાસો છે, જેમ કે એક મેનન લક્ષ્મી દ્વારા અભ્યાસ થયા, અલ્ટેકરે અભ્યાસ કર્યો. જે અલ્ટેકરનો અભ્યાસ થયો એણે આપણી જે હિન્દુ સિવિલાઇઝેશન છે, હિન્દુ સભ્યતા છે, હિન્દુ સભ્યતામાં સ્ત્રીઓનું શું સ્થાન છે, મનુનો જે કાયદો છે કે જેમાં સ્ત્રીઓને હંમેશા ગૌણ ગણવામાં આવી છે, સ્ત્રીઓનું સ્થાન એકદમ નિમ્ન છે. એણે ત્યાં એમ કહ્યું કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ.
તો એણે જે બધા કાયદાઓ બતાવ્યા છે એના વિશેના અભ્યાસો થયા છે. સ્ત્રીઓના સામાજિક સુધારણામાં, ભારતમાં સામાજિક સુધારણાના જે પ્રયાસો થયા એના વિશેના કેટલાક અભ્યાસો થયા. સ્ત્રીઓને જે કે અન્યાય થયો છે એના વિશેના અભ્યાસો થયા. પણ આવા જે કેટલાક છૂટાછવાયા જે અભ્યાસો થયા એ અભ્યાસો પ્રાચીન સમયમાં, પ્રાચીન સંસ્કૃતિમાં ભારતનું શું સ્થાન હતું તેને સમજાવવા માટેના કરવામાં આવ્યા છે. એટલે આ રીતે આ જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસો જુદી જુદી રીતે થયા. ભારતમાં સરકાર દ્વારા પણ કેટલાક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા. જે પહેલો મેં વાત કરી તેમ ટોવર્સ ઇક્વાલિટીનો રિપોર્ટ થયો. એ ઉપરાંત 1885 થી 1917માં જે નેશનલ સોશિયલ કોન્ફરન્સ હતી, કે જે કોંગ્રેસનું જ એક પાર્ટ હતું કે જે સમાજ સુધારણાનું કાર્ય કરતું હતું, એણે પણ પોતાનો એક રિપોર્ટમાં સ્ત્રીઓના ક્ષેત્ર વિશેની ચર્ચાઓ કરી. ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સની સ્થાપના થઈ. એણે 1927 થી 1962 સુધીમાં સ્ત્રી વિશેના કેવા કેવા અભ્યાસો થયા છે એના વિશેના થોડીક ચર્ચાઓ જે છે એણે કરી છે. નેશનલ પ્લાનિંગ કમિટીએ પણ સ્ત્રીઓના અભ્યાસ વિશેની વાત કરી છે. એ ઉપરાંત બીજા ઘણા બધા જે અભ્યાસો છે એ કરવામાં આવ્યા. પરંતુ આ રીતે આ જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસો ને આપણે જો જોવા હોય તો એમ કહી શકાય કે એને 5 સમયગાળામાં વહેંચી શકાય. પહેલો જે સમયગાળો છે એ 1930 થી 40નો સમયગાળો છે, કે જે સમયગાળામાં સ્ત્રીઓએ જે આઝાદીની ચળવળમાં ભાગ લીધો એના વિશેની વાતો છે. અને એટલે રાજકીય ક્ષેત્રમાં સ્ત્રીઓની ભૂમિકા વિશેની વાત કરી છે. અને એ ઉપરાંત આર્થિક સામાજિક ક્ષેત્રમાં સ્ત્રીઓનો શું ફાળો છે એ વિશેના કેટલાક જે અભ્યાસો છે એ કરવામાં આવ્યા અને એના વિશેના પુસ્તકો લખવામાં આવ્યા. પરંતુ એ બધા જે મેં આગળ વાત કરી તે પ્રમાણે એ બધા પુસ્તકો મોટા ભાગે એ ઇન્ડિયન, આપણે ટ્રેડિશનલ એન્શિયન્ટ ઇન્ડિયામાં સ્ત્રીઓનું શું સ્ટેટસ હતું એના વિશેની વાત કરતું હતું. ત્યાર પછી 1940 થી 60નો જે દાયકો હતો, 2 દાયકા, એ 2 દાયકામાં સ્ત્રીઓની શૈક્ષણિક પરિસ્થિતિ કેવી છે, સ્ત્રીઓની ભૂમિકા શું છે, કુટુંબમાં ભૂમિકાની વાત છે, કુટુંબ બહારની ભૂમિકાની વાત છે, જુદા જુદા જાહેર જીવનના ક્ષેત્રોની વાત છે. એટલે વ્યવસાયિક ક્ષેત્ર હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય, આ બધા જુદા જુદા ક્ષેત્રોમાં સ્ત્રીઓની શું ભૂમિકા છે એના વિશેની પણ જે વાત છે એ કરવામાં આવી. અને ખાસ કરીને વસ્તી વિષયક લાક્ષણિકતાઓની વાત કરવામાં આવી. એટલે એના વયજૂથની વાત કરવાની, એનો જન્મદરની વાત કરી, એના મૃત્યુદરની વાત કરી, અને આવી રીતે એના લગ્નના ઉંમરની વાત કરી. તો આવા જે વસ્તી વિષયક જે લાક્ષણિકતાઓ છે એના વિષયક જે અભ્યાસો છે એ અભ્યાસો 1940 થી 60ના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યા. 60 થી 75નો દાયકો મિત્રો એવો આવ્યો કે જેમાં સ્ત્રીઓના દરેક ક્ષેત્રના જે પ્રશ્નો છે એ પ્રશ્નો વિશેની જે ચર્ચાઓ છે એ કરવામાં આવી. અને આમાં કોઈ સમાજ વિજ્ઞાનીઓ જ નહીં, પરંતુ દરેક ક્ષેત્રના લોકો દ્વારા ચર્ચાઓ થઈ. એ પછી સમાજશાસ્ત્રી હોય, અર્થશાસ્ત્રી હોય, કે પછી કાયદાશાસ્ત્રી હોય, કે પછી રાજકીય ક્ષેત્રનો માણસ હોય, કે સાયકોલોજિસ્ટ હોય. સાયકોલોજિસ્ટ દ્વારા પણ આ અંગેના ઘણા બધા અભ્યાસો થયા. અને એટલે કે આંતરવિદ્યાકીય અભિગમથી સ્ત્રીઓનું જે અભ્યાસ ક્ષેત્ર છે એ અભ્યાસ ક્ષેત્ર કોઈ એક જ ક્ષેત્ર શાખા પૂરતું મર્યાદિત નથી રહેતું, કોઈ એક ફેકલ્ટી પૂરતું મર્યાદિત નથી રહેતું, પરંતુ જુદા જુદા આંતરવિદ્યા અભિગમથી આના જે અભ્યાસો છે એ અભ્યાસો કરવામાં આવ્યા અને એના વિશેની જે ચર્ચાઓ છે એ કરવામાં આવી. અને 1960 થી 75માં એની સાથે સાથે સ્ત્રીઓના કાર્ય વિશે, એની ભૂમિકા વિશે, એની તકલીફો વિશેની પણ ચર્ચા થઈ. અને 1990 પછી, કારણ કે સ્ત્રીઓનું જે કાર્યક્ષેત્ર છે વધતું ગયું, સ્ત્રી ઘરની બહાર વધારે નીકળવા માંડી, વ્યવસાયમાં જોડાવા લાગી, એક પણ ક્ષેત્ર એવું બાકી ન રહ્યું કે જેમાં સ્ત્રીઓ ન હોય. તો આ જે સ્ત્રીઓના જે કાર્યો છે એ કાર્યો વિશેની ચર્ચાઓ થઈ, એની આર્થિક સહભાગિતા વિશેની ચર્ચા થઈ. અને મુખ્યત્વે ખાસ કરીને જેન્ડર સ્ટડીઝ 1990 પછી શરૂ થયા. એટલે લૈંગિકતાને કારણે આ જે અસમાનતા સમાજમાં પ્રવર્તે છે, આપણે પછી વાત કરવાના છે. જુદા જુદા જે નારી અભ્યાસો થાય છે
અને નારીવાદીઓ દ્વારા જે ચળવળો ચલાવવામાં આવે છે એમાં ખાસ કરીને લૈંગિકતાને જવાબદાર ગણવામાં આવે છે. તો આ જે લૈંગિક અસમાનતા છે એ લૈંગિક અસમાનતા સ્ત્રીઓની સમસ્યાઓમાં કેવી રીતે કારણભૂત બને છે, એને કેવી રીતે હલ કરી શકાય, એને સમજાવવા માટેના પણ જે અભ્યાસો છે એ થયા. બીજું, પ્રચાર માધ્યમોમાં જે સ્ત્રીઓ જવા લાગી એને કારણે પણ પ્રચાર માધ્યમો એને કે સ્ત્રી અભ્યાસોને કેવી રીતે જુએ છે, સ્ત્રીઓને કેવા દ્રષ્ટિબિંદુથી તપાસે છે, એને જોવા માટેનો પણ જે પ્રયત્ન છે એ કરવામાં આવ્યો. એટલે આ રીતે આ જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસોનો આખો જે વિકાસની આખી જે પ્રક્રિયા છે એ વિભિન્ન 5 તબક્કાઓમાં થયેલી છે ભારતીય સમાજમાં. અને આ 5 તબક્કામાં જુદા જુદા ક્ષેત્રમાં જુદી જુદી રીતે મહત્વ આપવામાં આવ્યું. અને એટલે આ રીતે આ જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસોને આપણે જોઈ શકીએ. બીજું, આ જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસોને ડોક્ટર નીરાબેન દેસાઈ એ 1970 પહેલાના જે કે અભ્યાસો છે એ 70 પહેલાના અભ્યાસોને એની કેટલાક લાક્ષણિકતાઓ દર્શાવે છે કે આ અભ્યાસો કેવા પ્રકારના હતા. તો કહે છે કે 1970 પહેલા જે કે અભ્યાસો થયા, જે આપણે વાત કરી તેમ 1975 પછી વધારે ભાર મુકાયો, પણ ત્યાર પહેલા 1970 પહેલા જે કે અભ્યાસો હતા એ અભ્યાસો મોટાભાગે કુટુંબ સંસ્થા કે લગ્ન સંસ્થા કે અર્થવ્યવસ્થા કે ધર્મ સંસ્થા, આ જે 4 સમાજની મહત્વની જે સંસ્થાઓ છે, કારણ કે 5મી રાજ્ય સંસ્થા હતી પણ રાજ્ય સંસ્થામાં સ્ત્રીઓની બહુ એટલી મહત્વની ભૂમિકા નહોતી. ખાલી આઝાદીની ચળવળ વખતે જે કે અભ્યાસો થયા એના વિશેની જ વાત કરી છે. તે સિવાયની અન્ય સંસ્થાઓમાં કુટુંબ, ધર્મ અને અર્થવ્યવસ્થા, આ 3 સંસ્થાઓમાં સ્ત્રીઓની શું ભૂમિકા હતી એના વિશેની ખાસ ચર્ચાઓ કરી છે. અને કામ કરતી જે સ્ત્રીઓ છે એના જે અભ્યાસો છે એના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. અને એમાંય જે સ્ત્રીઓના અભ્યાસો થયા એ શિક્ષિત અને મધ્યમ વર્ગની જે સ્ત્રીઓ હતી એના વિશેના જે અભ્યાસો છે એ વિશેષ થયા છે. કારણ કે ખાસ કરીને જે આઝાદીની ચળવળ થઈ એ આઝાદીની ચળવળ વખતે એમાં જે કઈ સ્ત્રીઓ ભાગ લેતી એ બધી સ્ત્રીઓ શિક્ષિત ઉચ્ચ વર્ગની અને મધ્યમ વર્ગની સ્ત્રીઓ હતી. અને એટલે એના વિશેના અભ્યાસો છે. બીજું એમ કે છે કે આ જે અભ્યાસો છે એ અભ્યાસોમાં જે કામ કરતી જે સ્ત્રીઓ છે એટલે વર્કિંગ વિમેન, કારણ કે આઝાદી પછી જે સ્ત્રીઓ છે આર્થિક ક્ષેત્રમાં કામ વધારે કરવા લાગી, તો આ જે કામ કરતી જે સ્ત્રીઓ છે એના વિશેના અભ્યાસો વિશેષ થયા. અને આ કામ કરવા બહાર જવા લાગી એને કારણે એને ભૂમિકા સંઘર્ષની પરિસ્થિતિ થઈ. કારણ કે ઘરમાં જ્યારે ઓફિસ જવાનો ટાઈમ હોય ને ત્યારે દીકરો માંદો હોય કે એને સ્કૂલે મૂકવા જવાનું હોય કે ઘરમાં સાસુ સસરા માંદા પડ્યા કે પછી ઘરમાં કોઈક અચાનક મહેમાન આવી ગયું એને સાચવવાના હોય કે કોઈ સગાવાલા બીમાર પડ્યા અને એને લઈ જવાના હોય, તો આવી પરિસ્થિતિ જે ભૂમિકા સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થઈ, એ ભૂમિકા સંઘર્ષની પરિસ્થિતિને સમજવા માટે પણ જે સ્ત્રી આજે એ પ્રકારના જે અભ્યાસો છે એ વિશેષ થયા. બીજું, આ જે અભ્યાસો છે એ પીએચડી કક્ષાના અભ્યાસો હતા કે મોટા ભાગે એક સંશોધનના ભાગરૂપે જે સ્ત્રીઓ છે એ જે અભ્યાસો કરતી એના વિશેની જે ચર્ચાઓ છે એ ચર્ચાઓ કરવામાં આવતી. એટલે કે પીએચડીની એક ડિગ્રી લેવાની છે ને એના માટેનો જે એક વિષય પસંદ કરવાનો હોય એ વિષયમાં આવું કામ કરતી બહેનોની વાત હોય, એના ભૂમિકા સંઘર્ષની વાત હોય કે કુટુંબ સંસ્થામાં એના દરજ્જાની વાત હોય કે પછી આર્થિક ક્ષેત્રમાં એના દરજ્જાની વાત હોય, આ પ્રકારના જે અભ્યાસો છે એ થતા. બીજું, આ જે અભ્યાસો છે એ શહેરી શિક્ષિત ઉચ્ચ વર્ગની જે સ્ત્રીઓ છે એના ઉપર જ વિશેષ ભાર મૂકવામાં આવતો. ગ્રામીણ સ્ત્રીઓની શું પરિસ્થિતિ છે, નિમ્ન વર્ગની સ્ત્રીઓની શું પરિસ્થિતિ છે એના પ્રત્યે જે સંશોધકો છે એ ઉદાસીન હતા. કારણ કે અભ્યાસ કરવા વાળા પણ શિક્ષિત હતા અને અભ્યાસ કરતા એ પણ શિક્ષિત લોકોનો અભ્યાસ કરતા. કારણ કે અભ્યાસ ક્ષેત્ર એનું ખૂબ મર્યાદિત રહેતું. પરંતુ ભારતની તે સમયની લગભગ 60% આપણે જોઈએ છીએ કે ભારતીય સમાજ એ ગામડાનો છે. 60% લોકો ગામડામાં વસે છે. તો આ 60% ગામડામાં વસતા જે લોકો છે એ લોકોના તો કઈ અભ્યાસ જ નહીં થયા. એના ઉપરનું જે ધ્યાન છે 1975 પછી અપાયું છે. અને બીજું, આ બધા અભ્યાસોમાં એ સ્ત્રીઓ દ્વારા કરવામાં આવ્યા હોય કે પુરુષો દ્વારા અભ્યાસો કરવામાં આવ્યા હોય, દરેક અભ્યાસોમાં
નારીવાદી પરિપ્રેક્ષ્યનો અભાવ હતો. અને આ રીતે આ જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસોમાં ડોક્ટર નિરાય દેસાઈ એમ કે છે કે આ બધા જે અભ્યાસો છે એ ઉચ્ચ વર્ગની સ્ત્રીઓ માટે જ થયા છે, એના પછીના નથી થયા. બીજું આ જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસો શરૂઆતના જે થયા એ મેક્રો લેવલના હતા. એટલે ભારતના બૃહદ સમાજને ધ્યાનમાં રાખી અને આ જે અભ્યાસો છે એ કરવામાં આવતા હતા. અને આ બધા સર્વે ટાઈપ અભ્યાસ હતા કે ભાઈ ક્વેશ્ચનર લઈને ગયા અને પૂછ્યું કે ભાઈ ઘરમાં કેટલા સભ્યો છે, શું ભણે છે, કોણ કોણ રહે છે, શું વ્યવસાય કરે છે, કેટલી આવક છે, આ પ્રકારના સર્વે ટાઈપના અભ્યાસો હતા. અને એમાં જે સંશોધન પદ્ધતિ છે એ સંશોધન પદ્ધતિ પણ સામાન્ય સ્વરૂપની હતી. એમાં કોઈ વિશેષ ચોક્કસ જે હવે સ્ત્રી અભ્યાસો માટેની નવી સંશોધન પદ્ધતિઓ જે વિકસી રહી છે એવા પ્રકારની સંશોધન પદ્ધતિનો ઉપયોગ થઈને જે અભ્યાસો છે એ થતા નહોતા, પરંતુ સામાન્ય રીતે સર્વે ટાઈપના અને સામાન્ય ચીલાચાલુ પદ્ધતિ દ્વારા અભ્યાસો થતા. પરંતુ 1975 પછી ભારતમાં જે કંઈ અભ્યાસો થયા તે બધા અભ્યાસો માઇક્રો સ્ટડીઝ હતા અને કોઈ ચોક્કસ બાબતોને, પાસાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા હતા. આ જે અભ્યાસો છે વિશ્લેષણાત્મક સ્વરૂપના હતા. એનાલિસિસ કરવામાં આવતું કે ભાઈ આ સ્ત્રીઓ પર અત્યાચાર થાય છે તો કેમ થાય છે, શા માટે થાય છે, એની પાછળ જવાબદાર કોણ છે, કયા પરિબળો જવાબદાર છે, અને દિવસે દિવસે અત્યાચાર વધી રહ્યા છે તો શા માટે. તો આ પ્રકારનું જે વિશ્લેષણ છે એ વિશ્લેષણ થવા માંડ્યું. પહેલા તો સમગ્ર ભારત માટે બધું કોમન જ તારણો કાઢવામાં આવતા, પરંતુ હવે જે માઇક્રો લેવલના સ્ટડીઝ થાય, ભાઈ ગુજરાતમાં આ પરિસ્થિતિ છે, પંજાબની સ્ત્રીઓની આ પરિસ્થિતિ છે, આસામની સ્ત્રીઓની પરિસ્થિતિ આવી છે, એ પ્રકારના અભ્યાસો ખૂબ ઊંડાણવાળા થવા લાગ્યા. કેસ સ્ટડી મેથડ દ્વારા થયા કે એની વ્યક્તિગત તપાસ પદ્ધતિ દ્વારા થાય અને પાછું એની સાથે પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન દ્વારા એની સાથે રહે, જુએ, જાણે, રોજબરોજના વર્તન વ્યવહારોનો અભ્યાસ કરે, એની માનસિકતાનો અભ્યાસ કરે, એને મૂંઝવણો કઈ છે એને તપાસવાનો અભ્યાસ કરે. અને આ આંતરવિદ્યાકીય અભિગમ દ્વારા આ જે અભ્યાસો છે એ અભ્યાસો કરવામાં આવતા. અને એટલે એ જે તબક્કો હતો 1970 પહેલાનો એ સર્વે ટાઈપના હતા. 75 પછી થોડુંક સ્પેસિફિક થયું, થોડું ચોક્કસ થયું અને એ પ્રકારના જે અભ્યાસો છે એ કરવામાં આવ્યા. અને હવે જે થાય છે એક્શન રિસર્ચ, એટલે રિસર્ચ કરીને બેસી નહીં રહેવું, પરંતુ આ પરિસ્થિતિ છે ને તો દૂર કરવી છે તો કેવી રીતે દૂર થાય એના માટેના પગલાઓ ઘડવામાં આવે, એના માટેના કાર્યક્રમો ઘડવામાં આવે અને કાર્યક્રમો ઘડીને એનું અમલીકરણ પણ થાય. અને એ અમલીકરણ કર્યા પછી એમાંથી શું સુધારો થયો, શું પરિવર્તન આવ્યું, એને પણ જોવા માટેનો પ્રયત્ન. એટલે શરૂઆતથી અંત સુધી દરેકે દરેક તબક્કે એની સાથે રહીને જે અભ્યાસો છે એ થાય છે. અને આ જ સંદર્ભમાં 1981માં ભારતમાં ઇન્ડિયન એસોસિએશન ઓફ વિમેન સ્ટડીઝની સ્થાપના કરવામાં આવી કે જેમાં દર 2 વર્ષે એની પરિષદ ભારતના જુદા જુદા વિસ્તારોમાં ગોઠવવામાં આવે છે. અને આ રીતે ભારતના જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસોની શરૂઆત થઈ છે એમ આપણે કહી શકીએ. એટલે ભારતમાં સ્ત્રી અભ્યાસોનો ઇતિહાસ આપણે જોઈએ તો ઇતિહાસ ઘણો લાંબો છે એવું આપણે કહી શકીએ, પરંતુ વ્યવસ્થિત જે અભ્યાસો છે એ વ્યવસ્થિત અભ્યાસો 1975 પછી થયા છે એમ કહી શકાય. કારણ કે આઝાદીના સમયગાળા દરમિયાન થયા, એનું સ્વરૂપ આખું અલગ હતું. 1950 થી 70ના આખો જે 2 દાયકા હતા એમાં જે કંઈ અભ્યાસો થયા એની શરૂઆત પણ આખી અલગ હતી. અને ત્યાર પછી પણ જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસો આખા અલગ પ્રકારના થયા છે. એમાંના કેટલાક મહત્વના જે અભ્યાસો છે, 2-4 અભ્યાસો, એના વિશેની હું તમને વાત કરું કે એક તો આપણે ટોવર્સ ઇક્વાલિટીનો જે રિપોર્ટ છે એના વિશે વાત કરી શકીએ કે 1975નો જેને સ્ત્રી અભ્યાસોમાં રસ હોય એ દરેક જણે આ જે અભ્યાસ રિપોર્ટ છે એ વાંચવો જોઈએ. ત્યાર પછી 1976માં કલા રાણીએ રોલ કોન્ફ્લિક્ટ ઇન વર્કિંગ વુમેન, એટલે કે કામ કરતી સ્ત્રીઓની ભૂમિકા સંઘર્ષની જે પરિસ્થિતિ છે એના વિશેનો અભ્યાસ કર્યો છે. ત્યાર પછી 1985માં સમાજ કલ્યાણ ખાતાએ વિમેન ઇન ઇન્ડિયા નામનો એક જે રિપોર્ટ છે એ રિપોર્ટ તૈયાર કર્યો હતો.
ત્યાર પછી નીરાબેન અને વિભૂતિબેન પટેલ એ બંને પણ ભેગા મળી અને ભારતની સ્વતંત્રતા પછીની ભારતની સ્ત્રીઓની પરિસ્થિતિ શું છે એને સમજવા માટે ઇન્ડિયન વિમેન ચેન્જ એન્ડ ચેલેન્જીસ એટલે પરિવર્તન અને પડકારો, ભારતીય સ્ત્રીઓના જે કંઈ પરિવર્તન આવ્યું છે, જે કંઈ પડકારો એની સામે ઊભા થયા છે એના વિશેની વાત કરી છે. ત્યાર પછી આપણે જોઈએ તો 1986માં મૈત્રી કૃષ્ણરાજે પણ વિમેન સ્ટડીઝ ઇન ઇન્ડિયા સમ પર્સપેક્ટિવ ભારતના સ્ત્રી અભ્યાસોને કેટલાક રજૂ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. ડૉક્ટર કલ્પનાબેન શાહે પણ સ્ત્રીઓનો બદલાતો દરજ્જો અને ભૂમિકા એના વિશેની વાત કરી છે. આવા અનેક પ્રકારના જે અભ્યાસો છે એ અભ્યાસો થઈ રહ્યા છે. એટલે આ રીતે જે સ્ત્રી અભ્યાસો છે એ સ્ત્રી અભ્યાસોની શરૂઆત ભારતમાં આપણે જોઈએ તો જુદા જુદા તબક્કામાં એનું સ્વરૂપ અલગ અલગ રહ્યું છે અને આ રીતે એનો જે વિકાસ છે એ થયો છે. स्वाध्यायः परमं तप